નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વોર્ડ નંબર 18માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો 113મો એપિસોડ નિહાળવામાં આવ્યો હતો, જેમાં શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપના મહામંત્રી જશવંતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતનો આ 113મો એપિસોડ આપ્યો હતો. વડોદરાના વોર્ડ નંબર 18માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો 113મો એપિસોડ નિહાળવામાં આવ્યો હતો. ભાજપના બૂથ પ્રમુખ નિમેશભાઈ પટેલના નિવાસસ્થાને મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપના મહામંત્રી જશવંતસિંહ સોલંકી, વોર્ડ નંબર 18ના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હું વોર્ડ નંબર 18 ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ અમારી પાર્ટીના એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દર મહિનાના છેલ્લા રવિવારે જે મન કી બાતના પ્રોગ્રામ હોય છે, દરેક બૂથમાં આવો પ્રોગ્રામ થતો હોય છે અને અમારા વડોદરા શહેર સંગઠન દ્વારા એટલે એક વોર્ડમાં મહાનુભાવ આવે છે એ મુજબ આજે અમે બૂથ નંબર 4માં અમારા બૂથ પ્રમુખ નિમેશભાઈ પટેલના ઘરે આ મન કી બાતનો પ્રોગ્રામ કર્યો છે. એમાં અમારા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી પધારે છે તથા અમારા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જશવંતસિંહ સોલંકી આવેલ છે. પીએમ મોદીએ મન કી બાતનું સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું, 23 ઓગસ્ટે રાષ્ટ્રએ ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી કરી હતી. પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી હતી. શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી સ્ટાર્ટઅપથી લઈને તિરંગા યાત્રા સુધીની તમામ વાતોના સ્મરણ કર્યા હતા. આજે નિત્યક્રમ મુજબ માનનીય વડાપ્રધાનશ્રીના મન કી બાતનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો. અમારા વોર્ડ નંબર 18 ખાતે આજે આ મન કી બાતના કાર્યક્રમની અંદર અમારા શહેરના આદરણીય મહામંત્રી શ્રીમાન જશવંતસિંહ બાપુ, અમારા વોર્ડના પ્રમુખ શ્રીમાન નરેન્દ્રભાઈ અને તમામ સંગઠનના આગેવાનો, બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને મોદીજીના પ્રેરણાત્મક મન કી બાતનું શ્રવણ કર્યું. જે પ્રકારે મોદીજીએ સ્ટાર્ટઅપને લઈને એક જે દૃષ્ટાંત આપ્યું, યુવાનો સાથે વાત કરી અને સંસ્કૃત ભાષાનું મહત્ત્વ હોય, એક પેડ માં કે નામનો વિચાર હોય, હર ઘર તિરંગાની જે સફળતા હોય એ તમામ સફળતાઓને વાગોળી અને ખૂબ જ પ્રેરણાત્મક માર્ગદર્શન એમણે આપ્યું છે. એ બદલ માનનીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 28 જુલાઈના રોજ પીએમ મોદી 112માં મન કી બાત એપિસોડને સંબોધિત કર્યો હતો. તે સમયે વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિક, મેથ્સ ઓલિમ્પિયાડ, ટાઈગર ડે, જંગલોના સંરક્ષણ અને સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.